અમરેલીમાં દાદાનું બુલડોઝર ચાલ્યું. અમરેલીના કુકાવાવ નાકા નજીક ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન. ગેરકાયદેસર દિવાલ સાથે કરાયેલ બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયું. પોલીસ, પીજીવીસીએલ સાથે વહીવટી તંત્રે કર્યું ડિમોલેશન. કુકાવાવ નાકા પર કોર્નરની 310 મીટર જગ્યા ખુલ્લી કરાઈ. પુનાભાઈ રામભાઈ જોગસવાના ગેરકાયદેસર બાંધકામ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું. આજ રોજ અમરેલી સિટી વિસ્તારમાં જે પણ અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવેલ છે તેમનું ડિમોલિશનની કામગીરી સવારે 7 વાગ્યાથી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ મામલતદાર શ્રીની હાજરીમાં સાથે જ નગરપાલિકા સ્ટાફ અને જીબીનો સ્ટાફને જોડે રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. કુકાવાવ રોડ પર પુનાભાઈ જોગસવા દ્વારા ઇલીગલ તબેલો સરકારી જગ્યામાં બાંધવામાં આવેલ, સાથે જ રોકડિયાપરામાં રહેતા જીતુભાઈ ખાખડિયા અને ધર્મેશવાળા દ્વારા દુકાન અને મકાનો સરકારી જગ્યામાં બાંધેલ, જેની કોઈ પણ પ્રકારની મંજૂરી હોય નહીં અને સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય. હાલમાં વહીવટીતંત્ર દ્વારા તે દૂર કરવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વો અમરેલી જિલ્લામાં જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવતા હોય છે અને એમના વિરુદ્ધ ગુના દાખલ થતા હોય છે તો તેને ખૂબ જ એક કડક સંદેશ સ્વરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ જે પણ લોકો આવું ઇલીગલ કૃત્ય કરતા હશે, ગુનાખોરી પ્રવૃત્તિ આચરતા હશે, તેમના વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવામાં આવશે. હરેશ એમ તલાટી, મામલતદાર શહેર અમરેલી. આજ રોજ તારીખ 8/7/2025ના રોજ સવારે 7 કલાકે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં પુનાભાઈ રામભાઈ જોગસવા કુકાવાવ નાકાનું દબાણ દૂર કરવામાં આવેલ છે. ત્યારબાદ રોકડિયાપરામાં જીતુભાઈ ખાખડિયા તથા ધર્મેશભાઈ વાળાના મકાનની ડિમોલેશનની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે. આ ઉપરોક્ત કામગીરી મહેરબાન કલેક્ટર સાહેબ અમરેલી તથા નાયબ કલેક્ટર અમરેલીની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે. કેટલા ડિમોલેશન ટોટલ થવાના છે સર? અત્યારે 3 કર્યા છે, બીજી આગળ પ્રક્રિયા ચાલુ છે આજના દિવસમાં. આ ડિમોલેશનની પ્રક્રિયા કેટલા સમય લગી ચાલુ રહેવાની છે સર? જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ડિમોલેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે. સાહેબ, લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે અમને નોટિસ બજાવવામાં નથી આવી, શું આ વાત સત્ય છે? નોટિસો બજાવવામાં આવી, તેઓને જાણ હોવા છતાં પુરાવા લઈને પછી જ આ કામગીરી કરવામાં આવેલ છે.